શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 8નો હિન્દી વિષય ભણીશું. આજના વિડીયોમાં આપણે પાઠ 4 ભણીશું, જેનું શીર્ષક છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. આ પાઠના લેખક છે શંકરદયાળ શર્મા અને આ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે રેખાચિત્ર. આપણો આ પાઠનો આજનો આ બીજો વિડીયો છે. આ પહેલાના વિડીયોમાં આપણે પાઠના શીર્ષક કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રીથી પાઠની સમજૂતી મેળવવાની શરૂઆત કર્યા બાદ પાઠના લેખક એવા શંકરદયાળ શર્માનો પરિચય મેળવ્યો હતો અને ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી છે એમના વિશેની કેટલીક બાબતો છે એમના વિશે આપણે જાણ્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રી છે કર્મને કેટલું વિશેષ મહત્વ આપતા હતા અને એમને કર્મયોગીના સ્થાને નિષ્કામ કર્મયોગી કહેવું વધારે યોગ્ય રહેશે. એ વિગતો સુધી આપણે ભણ્યા છીએ. આગળ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 20 પરથી આગળનો પાઠ છે ભણવાનો છે. તો જોઈએ પાઠ્યપુસ્તકના पेज नंबर 20 पर. अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीनों बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है. અહીંયા શંકરદયાળ શર્મા પાઠના જે લેખક છે એ લાલ બહાદુર શાસ્ત્રી વિશે વાત કરે છે કે એમના જીવનમાં મને 3 વાતો જોવા મળી અને એ 3 વાત એટલે કઈ તો કે અપને ઉદ્દેશ્ય કે પ્રતિ દ્રઢ આસ્થા, એટલે કે એમણે જે એક ઉદ્દેશ્ય, એક લક્ષ્ય, એક ધ્યેય જે નક્કી કર્યું છે એના પ્રત્યે દ્રઢ આસ્થાવાન રહેવું, દ્રઢ, જે ચલિત થતું નથી એવું અચળ નિશ્ચયપૂર્વક કે નહીં આ મારું ધ્યેય છે, આ મારું લક્ષ્ય છે અને કોઈ પણ પરિસ્થિતિમાં એ લક્ષ્યથી પાછળ ન ફર્યા. ઉસ ઉદ્દેશ્ય को प्राप्त करने के लिए कर्म का भाव. અને પછી જો આ વાત પણ બહુ મહત્વની છે કે તમે કોઈ પણ સામાન્ય વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ એક ઉદ્દેશ્ય, કોઈ એક લક્ષ્ય, કોઈ એક ધ્યેય રાખે પોતાના જીવનમાં હંમેશા, પણ એ ધ્યેય, એ લક્ષ્ય સુધી વ્યક્તિ ક્યારે પહોંચી શકે છે? જ્યારે એ કર્મ કરે, કામ કરે. તો માત્ર એક વખત તમે કોઈ તમારું એક ધ્યેય બનાવી લો, કોઈ એક લક્ષ્ય બનાવો કે મારે પરીક્ષામાં 80%, 90% માર્ક લાવવા છે અથવા તો હું દોડમાં પહેલા નંબર ઉપર આવવા માંગુ છું, તો એ માત્ર ધ્યેય એક નિશ્ચિત કરવા માત્રથી તમે એ ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી. પણ એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે? તો કે કર્મનો ભાવ પણ પોતાના જીવનમાં ઉતારવો પડે છે. તો એ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે લાલ બહાદુર શાસ્ત્રીની અંદર એક કર્મનો ભાવ હતો અને એના પ્રત્યે સંપૂર્ણ સમર્પણનો ભાવ. કેવો ભાવ? તો કે સંપૂર્ણ સમર્પણ. જે એક લક્ષ્ય નક્કી કર્યું છે, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પૂર્ણપણે એ કામને જ સમર્પિત થઈ અને રહેવું. અને એના કારણે જ કહે છે કે આ એમના ચરિત્રની અંદર, ચરિત્ર કહેતા એમના વ્યક્તિત્વની અંદર આ વાત મને શંકરદયાળ શર્મા કહે છે લાલ બહાદુર शास्त्री जीवन में खूब सारी रीते दिखाई આવી. अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था. અને હવે પછી શંકરદયાળ શર્મા આગળ લાલ બહાદુર શાસ્ત્રીજીના વિચાર લાલ બહાદુર શાસ્ત્રીજીના શબ્દમાં જ વર્ણન કરે છે. કહે છે કે લાલ બહાદુર શાસ્ત્રી એક સમયે જ્યારે મંચ પરથી, સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે પોતાના સંબોધનમાં આવી જ કંઈક વાત કરી હતી. શું વાત કરી હતી? यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते, अपने दायित्व का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपको आपके अपने कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए. શું કહે છે લાલ બહાદુર શાસ્ત્રીએ એ સમયે સ્ટેજ પરથી, મંચ પરથી શું કીધું હતું? તો કહે છે કે તમે ભલે ગમે એ ક્ષેત્રમાં કામ કરતા હો, એટલે કે એવું જરૂરી નથી કે તમે, લાલ બહાદુર શાસ્ત્રી એક નેતા હતા એટલે તમે રાજનીતિક ક્ષેત્રમાં જ કામ કરો છો એવું નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરો છો, જાહેર જનતાના સંદર્ભમાં વાત કરે છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો, તમે કોઈ પણ નોકરી કરતા હો, તમે કોઈ પણ વ્યવસાય, કોઈ પણ ધંધો કરતા હો, જો તમારે એક ક્ષેત્રની અંદર સફળ થવું હોય, તમારે જો એક ક્ષેત્રની અંદર સફળ થવું હોય તો શું કરવું પડશે? તો કહે છે કે તમારે તમારું દાયિત્વ, દાયિત્વ શબ્દનો અર્થ સમાનાર્થી શબ્દ થાય જિમ્મેદારી, અને ગુજરાતી આપણે કરીએ તો જવાબદારી. કહે છે કે તમારે તમારી જવાબદારીનું પૂર્ણપણે નિર્વાહ, નિર્વાહ કહેતા એનું વહન, તમને જે જવાબદારી સોંપવામાં આવે છે તમારા કામ પ્રત્યેની, એ જવાબદારી તમારે સંપૂર્ણ ભાવથી એ પૂર્ણ કરવી જોઈએ. કઈ રીતે? તો કહે છે ભક્તિ અને કર્મ વચ્ચે જેવું સમન્વય હોય એવું તમારે છે એમની વચ્ચે સમન્વય સાધવાનું છે. કહેતા એક ભક્ત છે પોતાના ભગવાનની જે રીતે આસ્થા, શ્રદ્ધા રાખી અને પૂજાનું કર્મ કરે છે, એ જ રીતે તમારે પણ જો તમારા કામમાં સફળ થવું હોય તો એવો જ ભાવ રાખી અને સંપૂર્ણ સમર્પણના ભાવથી તમને સોંપવામાં આવેલી જવાબદારી છે તમે જો નિભાવશો, તમને સોંપવામાં આવેલી જે જવાબદારી છે પૂર્ણ કરશો, તો જે તે ક્ષેત્રની અંદર તમે ચોક્કસ સફળ થઈ શકશો.
આગળ વાત કરે છે, मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। હવે આ વાત પાછા શંકરદયાળ શર્મા કરે છે શાસ્ત્રીજી વિશે. શું કહે છે કે હું શાસ્ત્રીજીની સફળતાનું રહસ્ય જે છે એ આ વાતમાં જ એમના ચિંતન, ચિંતન કહેતા વિચાર, મનનના અર્થમાં વાત છે કે એમનું જે આ ચિંતન, એમના જે વિચારો હતા એ જ એમની સફળતા પાછળ છે કામ કરતા હતા. તેઓ પણ પોતાના બધા જ કામની અંદર સંપૂર્ણ સમર્પણનો ભાવ છે એ ધરાવતા હતા. साथ ही यह भी मानता हूं कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है. निहित शब्दનો અર્થ છે એની અંદર છુપાયેલું છે. શું કહે છે શંકરદયાળ શર્મા કે મારું તો ત્યાં સુધી માનવું છે કે કોઈ પણ વ્યક્તિ, સમાજ અથવા દેશ, આમ પણ જો વ્યક્તિનો સમાજ બને અને સમાજ દ્વારા દેશનું નિર્માણ થાય છે, તો કહે છે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસ માટે હું પણ આ જ વાત, ભક્તિ અને કર્મનો જે સિદ્ધાંત છે, લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા જે જણાવવામાં આવ્યો એ સિદ્ધાંત જ છે, એ જ કોઈ પણ વ્યક્તિ, સમાજ અથવા દેશના વિકાસ માટે, વિકાસની પાછળ છે છુપાયેલો હોય છે. शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है. अनुपम એને કોઈની ઉપમા ન આપી શકાય એવું શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ એવું ઉદાહરણ છે. શેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે? તો કહે છે કે શ્રમ, શ્રમ કહેતા મહેનત કરવી. એમ કોઈ પણ કર્મ છે એની પાછળ પૂર્ણ સ્વરૂપે મહેનતી બની અને કર્મ કરવું. સેવાનો ભાવ, બીજા પ્રત્યે મદદનો ભાવ છે એ હંમેશા ધરાવતા હતા. સાદગી, પોતાના માત્ર વચનની અંદર, એટલે કે વાતોમાં જ નહીં પરંતુ પોતાના વર્તનની અંદર પણ તેઓએ એકદમ સાદગીપૂર્ણ વ્યવહાર છે હંમેશા કર્યો હતો. અને સમર્પણનો ભાવ, જે પણ કામ સોંપવામાં આવ્યું એના પ્રત્યે તેઓ સંપૂર્ણ સમર્પણના ભાવથી એમણે કામ પૂર્ણ કર્યું. उनके ये गुण केवल उनको कार्य और विचारों में ही अभिव्यक्ति नहीं पाते थे, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता था. एहसास કહેતા પરિચય થઈ જવો. એમ શું કહે છે કે એમના ગુણો, જેના વિશે આપણે વાત કરીએ, એટલે કે શ્રમ, સેવા, સાદગી અને સમર્પણ, આ જે 4 ગુણો છે એમની અંદર, એ તો કહે છે કે એ માત્ર એમના કાર્યો, એટલે કે કામ કરતા હતા એમાં, અથવા તો જે તેઓ વાતો કરતા, જે પોતાના વિચાર વ્યક્ત કરતા અલગ અલગ મંચ પરથી, તો એ માત્ર એમના વિચારોમાં અથવા તો માત્ર એમના કાર્યમાં જ દેખાતા હતા એવું ન હતું, પણ કોઈ પણ વ્યક્તિ એમને એક માત્ર વખત જોઈ લે તો પણ એમના વ્યવહારની અંદર આ વસ્તુ છે વ્યક્તિને દેખાઈ આવતી હતી. उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था. કહે છે કે એમના પોતાના વ્યક્તિત્વની અંદર વિચારોનું અનોખું કહી શકાય, બેજોડ કહી શકાય એવું સમન્વય છે એ હતું. એટલે કે એક સાથે ઘણી બધી વિચારધારાઓ છે સ્વીકારી શકતા હતા. वे जो कुछ कहते थे वही करते थे, जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे. શું કહે છે કે શાસ્ત્રીજી જે કાંઈ પણ કહેતા એ પ્રમાણે જ કામ કરતા, અને એ જ કામ કરતા હતા કે જેનો ઉદ્દેશ્ય એક અને એક માત્ર શું હોય કે રાષ્ટ્ર લાભનો હોય, કે આ કામ દ્વારા આપણા રાષ્ટ્રને, આપણા દેશને કોઈ લાભ થઈ શકે એમ છે. જો થઈ શકે એમ હોય તો શાસ્ત્રીજી છે ચોક્કસ સ્વરૂપે એ કામ છે કરતા હતા. એટલે કે દેશનો લાભ છે, દેશનું હિત વિચારીને શાસ્ત્રીજી દરેક કામ છે કરતા હતા. मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी. અને લેખક કહે છે કે મને લાગે છે કે આ લાલ બહાદુર શાસ્ત્રીજીના ચરિત્રની એક સૌથી મોટી વિશેષતા કહી શકાય એ હતી, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे. શું કહે છે કે અને આ જ કારણે મને લાગે છે કે આ એમના ચરિત્રની, એમના વ્યક્તિત્વની એવી સૌથી મોટી વિશેષતા હતી કે જેના કારણે દેશવાસીઓ એમને એટલા બધા પસંદ કરતા હતા અને એમની પર એટલો બધો વિશ્વાસ છે રાખતા હતા. पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था, लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है, और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया. શું કહે છે કે દેશના લોકો એમના ચરિત્ર પર એમને પસંદ પણ કર્યું અને એમના પર એટલો બધો વિશ્વાસ કર્યો કે પંડિત નહેરુની, પંડિત જવાહરલાલ નહેરુ, આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી, વડાપ્રધાન, એમની વાત કરે છે કે એમની સમૃદ્ધ રાજનીતિક વિરાસત, એટલે કે એમનો સમૃદ્ધ રાજનૈતિક વારસો, એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા એ આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી, વડાપ્રધાન તેઓ હતા અને પોતાનો કાર્યકાળ છે એમનો
વડાપ્રધાન તરીકેનો ચાલતો હતો અને એવા સમયમાં એનું અવસાન થઈ ગયું હતું, નિધન થયું હતું. તો એવા સમયે દેશના લોકોએ સ્પષ્ટપણે જોયું કે હવે પછી આપણા દેશનું સંચાલન કરી શકે એવી કોઈનામાં શક્તિ, સામર્થ્ય હોય તો એ લાલ બહાદુર શાસ્ત્રીના અંદર જ એ રહેલી છે. અને લાલ બહાદુર શાસ્ત્રીએ પણ આ વાતને પોતાના નિર્મળ ચરિત્ર, નિર્મળ કહેતા એકદમ સ્વચ્છ અને દ્રઢ સંકલ્પ શક્તિ, એમને જે નિશ્ચય બળ હતો નિર્ણય કરવાનો કોઈ પણ બાબતે, એના દ્વારા એ વાત સિદ્ધ કરી અને બતાવી પણ દીધી કે લોકોએ જે એમનામાં એટલો વિશ્વાસ કર્યો હતો એ ખોટો હતો નહીં, એ એકદમ साचो ज હતો। शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे, सामान्य परिवार में ही उनकी परवरिश हुई और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वह सामान्य ही बने रहे। અહીંયા શાસ્ત્રીજીની જીવનની એક સૌથી મોટી વિશેષતાની વાત કરે છે કે એ હતી કે તેઓનો જન્મ ભારત આપણા દેશના એક સામાન્ય પરિવારમાં, એકદમ સામાન્ય કહી શકાય એવા પરિવારમાં એમનો જન્મ થયો, સામાન્ય પરિવારમાં જ એમની પરવરિશ કહેતા ઉછેર થયો, એ મોટા થયા। અને સૌથી મહત્વની વાત, જો આ બે બાબતો તો દરેકના જીવનમાં, ઘણા બધા ભારતીયોના જીવનમાં બને, પણ ત્રીજી બાબત સૌથી મહત્વની શું કહે છે કે જબ વે દેશ કે પ્રધાનમંત્રી બને, જ્યારે તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ કેવા એકદમ સામાન્ય જ બની અને રહ્યા, ત્યારે પણ એમણે પોતાના વર્તનની અંદર, પોતાના પોશાકની અંદર કોઈ ફેરફાર કર્યો નહીં। અને જે આપણે અત્યાર ઘણા સમયથી આ પેજની શરૂઆતથી જે વાતો એક પછી એક ભણી રહ્યા છીએ કે તેમનું જીવન એકદમ સાદગીપૂર્ણ હતું, તેઓ બહુ સાદાઈથી જીવન જીવતા હતા, તો એમનો થોડો ઘણો તમને પરિચય થઈ શકે। અને હમણાં આમ પણ પેરેગ્રાફમાં પણ વાત આવી કે આ બાબતો એમના જીવનની અંદર જે સાદગીની વાત હતી એ માત્ર એમના કાર્ય અને વિચારોમાં વ્યક્ત ન થતી અને જોવાથી પણ આપણે એ અનુભવી શકીએ છીએ। તો આપણે બધા તો હવે સ્વાભાવિક વાત છે, લાલ બહાદુર શાસ્ત્રી છે એમને જીવિત તો કોઈ જોઈ શક્યું નથી આપણામાંથી, તમારા વિદ્યાર્થીઓમાંથી, તો એમને તમને થોડોક પરિચય થાય કે એમનામાં કેવી સાદગી હતી। તો એના માટે આ એક તસવીર છે, એક બે આગળ પણ આપેલી છે કે જેના દ્વારા તમે શાસ્ત્રીજીને જોઈ શકો અને એમનો પરિચય મેળવી શકો કે એમનામાં કેટલી સાદગીનો ભાવ છે એ હતો। અહીંયા ઘણું એક ચિત્રની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે દેખાઈ રહ્યા છે, એમાં સૌથી આગળ જે દેખાઈ રહ્યા છે એ લાલ બહાદુર શાસ્ત્રી છે। આગળ એમનો વ્યક્તિગત ફોટો પણ આપ્યો છે, એક વખત જોશો એટલે આમાં તમે એમને સારી રીતે ઓળખી શકશો કે કયા લાલ બહાદુર શાસ્ત્રી આમાંના છે। આગળ જોઈએ, विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे। કહે છે કે વિનમ્રતા, સાદગી અને સરળતા આ ગુણોની વાત કરે છે કે જે વિનમ્રતાનો, સાદગીનો અને સરળતાનો જે એમના વ્યક્તિત્વની અંદર આ ત્રણ ગુણો જે હતા એ એક પ્રકારનું આકર્ષણ પેદા કરતા હતા। આકર્ષણ કહેતા બીજા વ્યક્તિઓને પોતાની તરફ ખેંચવાનું કામ છે એ એમના વ્યક્તિત્વની અંદર રહેલા આ ત્રણ ગુણો છે એ કરતા હતા। इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी थी। કહે છે કે આ દ્રષ્ટિએ લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીથી ઘણું જ નજીક હતું। એટલે કે મહાત્મા ગાંધીના જીવનમાં પણ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે વિનમ્રતા, સેવા અને સાદગીના જે ગુણો હતા એ જ ગુણો લાલ બહાદુર શાસ્ત્રીજીના પણ જીવનમાં જોવા મળે છે। અને લેખક અહીંયા સ્પષ્ટતા કરે છે, કહેવાની જરૂર નથી, બધા બહુ સારી રીતે જાણે જ છે કે ગાંધીજીથી જ પ્રભાવિત થઈ અને 1921ની સાલની અંદર લાલ બહાદુર શાસ્ત્રીએ છે પોતાનો અભ્યાસ છે ભણવાનું છોડી દીધું હતું। હવે આ શું કામ ભણવાનું એનું છોડી દીધું હતું તો તમારામાંથી ઘણા વ્યક્તિ જાણતા હશે અને અમુક વ્યક્તિઓ જે નથી જાણતા એના માટે જણાવી દઉં કે આપણા દેશની અંદર દેશને સ્વતંત્ર કરવા માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના આંદોલનો થયા। એમાં અસહયોગનું આંદોલન જે 1920-21 આસપાસની સાલમાં થયો ત્યારે ગાંધીજી દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું અને એમાં અંગ્રેજોને કોઈ પણ બાબતમાં સહયોગ ન આપવો એવો નિશ્ચય કરવામાં આવ્યો અને એના ભાગ સ્વરૂપ અંગ્રેજો દ્વારા જે ભારતની અંદર સંસ્થાઓ, કોલેજો સ્થાપવામાં આવી હતી ત્યાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ જે કોઈ પણ ભણતા હતા એમણે એ કોલેજો છે, એ અભ્યાસ છે એ છોડી દીધો અને આ આંદોલનમાં જ ભાગ લેવા માટે આ લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા પણ પોતાનો અભ્યાસ છે છોડી દેવામાં આવ્યો। અને અહીંયા જો આપણે વાત કરી હતી એ પ્રમાણે લાલ બહાદુર શાસ્ત્રીનો વ્યક્તિગત એક ફોટો છે, એક તસવીર છે આપવામાં આવી છે। હવે એના આધારે તમે ઉપરની તસવીરમાં એમને શોધી શકશો। આગળ જોઈએ, शास्त्री जी पर भारतीय चिंतक डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे और औरों को इसके लिए प्रेरित करते रहे।
શાસ્ત્રીજી ઉપર બે વ્યક્તિનો ખાસ એવો પ્રભાવ છે રહેલો છે, લેખક એમ વાત કરે છે. એક છે ડોક્ટર ભગવાનદાસ. એ કોણ હતા? તો કહે છે કે ભારતીય ચિંતક હતા, ભારતીય ચિંતક શાસ્ત્રી હતા. કહે છે કે એમનો પ્રભાવ અને બીજો મહાત્મા ગાંધીનો પ્રભાવ છે ખૂબ રહ્યો. અને લાલ બહાદુર શાસ્ત્રી સંપૂર્ણ જીવન એમના દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર પોતે તો ચાલ્યા જ, પણ બીજાને પણ એવા કામ કરવા માટે પોતે પ્રવૃત્ત કરતા, પ્રેરિત કરતા રહ્યા, પ્રેરણા પૂરી પાડતા રહ્યા કે આ પ્રકારના કામો કરો. शास्त्री जी के संबंध में मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे. બાઇબલ આપણે બધા જાણીએ છીએ, આ ઈસાઈ ધર્મનો, ખ્રિસ્તી ધર્મનો આ પવિત્ર ધર્મગ્રંથ છે, એ ધર્મ પુસ્તક છે. જેમ હિન્દુ ધર્મની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા છે, એ જ રીતે એમના ધર્મની અંદર આ બાઇબલ છે. અને બાઇબલનું એક વાક્ય છે, એમ કહે છે, કયું વાક્ય છે કે વિનમ્ર હી પૃથ્વી કે વારિસ હોંગે. આ પૃથ્વી પર કોણ વારસદાર તરીકે રહી શકશે? આ પૃથ્વી પર કોનું અસ્તિત્વ ટકશે? તો કહે છે કે જે વિનમ્ર હશે એનું જ આ પૃથ્વી પર અસ્તિત્વ રહેશે. અને લેખક કહે છે કે મને આ લાલ બહાદુર શાસ્ત્રી વિશે આ વાક્ય છે, આ ઉક્તિ છે, એકદમ સાચી લાગે છે કે એનામાં આ વિનમ્રતાનો ગુણ ખૂબ સારી રીતે હતો. અહીં આ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આપણે આજના વિડીયોની અંદર લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો વિશે છે એ જાણકારી મેળવી. એટલે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ. ફરી પાછા મળીશું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો વિશે છે જાણકારી મેળવશું.